વરસાદ જેના કારણે સમસ્યા થઈ રહી છે, નુકસાની થઈ છે, પણ એની સાથે સાથે રસ્તા પરના ખાડા લોકોના જીવ લઈ રહ્યા છે, હાડકાં તોડી રહ્યા છે, વાહનને નુકસાન કરી રહ્યા છે. શહેર બદલાય છે પણ નાગરિકોની હાલત નથી બદલાતી. ઉકેલ લોકો જાત મહેનતે લાવવા હવે મજબૂર બન્યા છે, પણ તંત્રના દાવા કંઈક જુદા છે. રાજકોટના ધોરાજીમાં તંત્રએ ખાડા પૂરવાનો દાવો કર્યો તો કોંગ્રેસ ભાજપના સ્થાનિક નેતાઓના નામ અને ફોટા સાથે બેનરો મારી સવાલ લોકોએ ઉઠાવ્યા કે કયા ખાડા પૂર્યા છે, જરા બતાવો તો ખરા. બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાએ સરકાર પાસે ખાડા પૂરવા માટે 77 કરોડનું ફંડ માંગી લીધું. વાહ! રાજ્યમાં વરસાદ બાદ તૂટેલા રોડ રસ્તાથી જનતાના હાડકાં ભાંગી ગયા છે, કમર તૂટી ગઈ છે. શહેર બદલાય છે, રસ્તો બદલાય છે, પણ ખાડા બધે એક સરખા છે. સ્માર્ટ સિટી હોય કે પછી અંતરિયાળ ગામડાનો રસ્તો, બધે એક સરખું નુકસાન છે. જનતા હવે રોડ રસ્તાની સમસ્યાથી કંટાળી ગઈ છે. આ બધા વચ્ચે શહેર ભાજપના નેતાઓના નામ અને ફોટો સાથે જુદા જુદા વિસ્તારમાં પોસ્ટર લગાવ્યા કે તમે ક્યાંય ખાડા પૂરતા જોયા? તો કેટલાક પોસ્ટરમાં લખ્યું છે કે રસ્તા પરના ખાડા ન પૂરાયા તો કોના પેટના ખાડા પૂરાયા. સાથે બીજું એક પોસ્ટર માર્યું છે કે ખાડા પૂરવાની અદ્રશ્ય ટેકનોલોજી આવી. પહેલા ઘણા સમય થયા ધોરાજી શહેરની અંદર અનેક જગ્યાએ જુઓ તો ખૂબ જ ખાડા પડી ગયા છે. ધોરાજી જાણે ખાડા નગરી બની ગઈ હોય તેવું આખું વાતાવરણ છે. સરકારી તંત્ર કહે છે કે 8 લાખના ખર્ચે એમ કે આ ખાડા પૂરવામાં આવ્યા છે, પણ તમે સમગ્ર ધોરાજીની અંદર જોશો તો તમને ખબર પડશે કે આમાં ક્યાંય એવું લાગતું નથી કે આ લોકોએ 8 લાખના ખર્ચે આ ખાડા પૂર્યા હોય. રાજકોટ મહાનગરપાલિકાએ તો ખાડા પૂરવા સરકાર પાસે અધધ ફંડ માંગ્યું છે. ખાડા પૂરવા 77 કરોડ. રાજકોટ મનપાએ ચોમાસા દરમિયાન 12,000 ખાડા પડ્યાનો દાવો કર્યો. એક ખાડો પૂરવા પાછળ તંત્ર 1,000 રૂપિયાનો ખર્ચ કરે છે, તો પછી ખાડા પૂરવા આટલી મોટી રકમ કેમ? માહિતી મળી છે કે વગર ચોકડી પાસે પડેલા ખાડા પૂરવા માટે તંત્રએ 1,89 લાખની માંગ કરી છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે ડામર અને પાણીની વિરોધાભાસ હોય છે, એટલે રોડ રસ્તા ધોવાયા. રાજકોટ શહેરની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યો એટલે રાજકોટમાં વ્યાપક પ્રમાણમાં મુખ્ય માર્ગો ઉપર શેરી ગલીઓની અંદર ખાડા પડ્યા છે. ડામર અને પાણી વચ્ચે વિરોધાભાસ હોય. જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે ડામર છૂટો પડી જાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વે પણ કર્યો છે. પેચવર્ક તો ચાલુ થઈ ગયું છે, પણ રોડ પણ અમે ટૂંક સમયમાં અમે કરી રહ્યા છીએ. જે રોડના હાવ તૂટી ગયા છે એ તમામ રોડો અમે નવા બનાવી રહ્યા છીએ. દિવાળી સુધીમાં રાજકોટ મનપાના તમામ રોડ રિપેર કે નવા બનાવાશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેન કહી રહ્યા છે. તો ખાલી આ રાજકોટની કહાની નથી. સુરતમાં વરિયાવ રોડ હાઈવે અને હજીરા ઉદ્યોગને જોડતો રોડ પણ હાલ બિસ્માર બન્યો છે. અમરોલી, વરિયાવ, ઓલપાડ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાના દાવાઓ પોકળ છે કે વરસાદ બાદ પડેલા ખાડા અમે પુરાણ કરી દીધા છે, પરંતુ કદાચ પૂર્યા હશે, ના નથી. પરંતુ જેવા તમે વરિયાવ રોડ પર આવો છો તો અહીંયા તો કોઈ દિવસ કોઈ મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ આવ્યા જ નથી. એવા દ્રશ્યો છે, કારણ કે ખાડા પૂરવામાં આવ્યા જ નથી. વરસાદના ખાડા દેખાઈ રહ્યા છે. મોટા મોટા ટ્રેલરો અહીંયાથી અવર જવર કરે છે, નાનામાં નાના વાહનો પણ અહીંયાથી પસાર થાય છે. આ તો મોટા અને સ્માર્ટ શહેરોની વાત છે, તો વિચારો અંતરિયાળ ગામડાઓની કેવી હાલત હશે. છોટા ઉદેપુરના નસવાડીમાં વરસાદ બાદ રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે. તંત્ર ધ્યાન ન આપતું હોવાથી ગ્રામજનો જાત મહેનત કરી રહ્યા છે. નસવાડીમાં સ્થાનિકોએ જાતે રોડ રસ્તાના પુરાણની કામગીરી કરી. છેલ્લા 12-13 વર્ષથી આ રોડ બનાવેલ, અત્યાર સુધી તે પછી કોઈક વાર પણ એને રિપેર કરવામાં આવ્યો નથી. 8-10 ટ્રેક્ટર અમે દર વર્ષે પથ્થર નાખીએ છીએ અને ઉપર માટી નાખી પૂરણ કરીએ છીએ. જેથી તંત્રને અમારી વિનંતી છે કે કમસે કમ રોડની પૂરણ તો અમને કરી આલો. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા નિવેદન આપ્યું કે બિસ્માર રોડ રસ્તા પાછળ પ્રજાના ટેક્સના પૈસા ખર્ચવાને બદલે સરકારે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરવી જોઈએ અને તેમની હરાજી કરી રિપેરિંગ કામ કરાવવું જોઈએ. ત્યારે સરકારે 2 કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતા આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ, આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે, એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે. અને સરકારે પૈસા આપવાને બદલે જો ગેરંટી પીરિયડમાં રસ્તો તૂટ્યો હોય
તો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી જરૂર પડે તો એની મિલકતોની હરાજી કરી અને પૈસા લાવીને આ રસ્તા નવા બનાવવા જોઈએ, નહીં કે પ્રજાના ટેક્સના પૈસા આની પાછળ બરબાદ કરવા જોઈએ. આમ હાલ જ્યાં જુઓ ત્યાં શહેર જુઓ કે ગામડા બધેથી રોડ રસ્તાની રાવ સંભળાઈ રહી છે. ખખડધજ રોડ રસ્તા અને લોકોને હાલાકી, આ બધા વચ્ચે તંત્રના મસમોટા દાવા અને મોટા મોટા ખર્ચા છે. તેમ છતાંય આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી દેખાતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.